નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ 2026માં આ 5 મહાભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું। દરેક ગ્રહોની સ્થિતિ જાણી મહાસંશોધન કરી અને આ 5 મહાભવિષ્યવાણી તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। અને આ 5 મહાભવિષ્યવાણી આપના જીવનમાં સત્યતા તરફ લઈ જશે। તો એમ કહી શકાય સત્ય થવાના સુંદર યોગ નિર્માણ થશે। સાથે નકારાત્મક પણ હશે અને સકારાત્મક પણ હશે। જ્યોતિષનું કામ છે આપને સાવધાન કરવું, અને એ સાવધાન થઈ જશો તો આપ નુકસાનથી બચી જશો। ઘણી વખત ખુશીના સમાચાર આપીએ તો ખુશ થઈ જઈએ, પણ આપણે સાવધાન એટલા માટે કરીએ કે આપ એ જે નુકસાન થવાનું હોય એનાથી બચી જાઓ। તો આજે સાવધાની પણ ચર્ચા કરશું અને ખુશીની પણ વાત કરશું। આ 5 મહાભવિષ્યવાણી આપની સિંહ રાશિ હોય તો જરૂર સંપૂર્ણ તે વિડીયો સાંભળજો। સાથે વિશેષ ચર્ચા માટે પણ વિડીયો અમારા જરૂર આવશે। મિત્રો, સૌથી પહેલી જે મહાભવિષ્યવાણી કહી રહ્યો છું એ છે મિત્રો ખાસ કરીને 2 મહિનાની, એટલે 2 માસની। પહેલો માસ છે એપ્રિલ માસ અને બીજો માસ છે સપ્ટેમ્બર માસ। આ 2 માસની અંદર વર્ષમાં આપને મોટા કોઈ પુરસ્કાર મળવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે। પછી આપ જે વિચારી રહ્યા હો એ મોટો પુરસ્કાર છે। કોઈ ખેલકૂદમાં હોય અને સરકાર તરફથી પુરસ્કાર મળે, કોઈ સમાજ તરફથી પુરસ્કાર મળે, કોઈ એજ્યુકેશનમાં પુરસ્કાર મળે। એટલે એમ કહી શકાય કે આપની ઈચ્છા પ્રમાણે જે મોટા પુરસ્કારની આપ મહેનત કરી હતી આ 2 માસમાં આપની ઈચ્છા જરૂર પૂર્ણ થશે। આ 2 માસ તમારા માટે સન્માન માટે મોટા માસ કહી શકાય। એપ્રિલ માસ અને સપ્ટેમ્બર માસ એટલે જેની રાહ જોઈ રહ્યા હતા એ રાહ આપની સફળ થશે। આ પહેલી ભવિષ્યવાણી છે। મિત્રો, આવી 4 ભવિષ્યવાણી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો રાશિ પ્રમાણે ચર્ચા કરીએ છીએ, ગોચરના ગ્રહો પ્રમાણે ચર્ચા કરીએ છીએ। જો તમારી જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અશુભ હોય તો અશુભ પરિણામ મળે, પણ તમારી જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ શુભ હોય તો શુભ પરિણામ મળે। એટલે ગ્રહો વિશે આપણે જાણવું હોય કે કયા ગ્રહો અશુભ યોગ નિર્માણ કરે છે, કયા ગ્રહો શુભ નિર્માણ કરે છે, તો અહીં નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। ઓનલાઈન જન્મ કુંડળી બતાવવા માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ નંબરમાં મોકલી આપશો। વોટ્સઅપ નંબરમાં સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી વિશે ચર્ચા કરવામાં આવશે। આપની કુંડળી પ્રમાણે, આપની સમસ્યા પ્રમાણે આપને શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે। સાથે મિત્રો જેની પાસે જન્મ તારીખ ન હોય અથવા જન્મ સમય ન હોય તેના માટે રૂબરૂ મુલાકાત રહેવાની રહેશે। મિત્રો, હવે ખાસ કરીને બીજી ભવિષ્યવાણી વાત કરીએ તો એ બીજી મહાભવિષ્યવાણી છે એ મે માસમાં થવાની છે। એટલે કે મે મહિનાની અંદર આપને કંઈક મોટી જવાબદારી મળવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે। પછી આપ સરકારી નોકરી કરતા હોય તો આપને મોટો હોદ્દો મળી શકે છે, આપ કોઈ પદ આપનું વધી શકે છે, અથવા એમ કહી શકાય કે સમાજની અંદર આપને સારું પદ મળી શકે છે। આપ કોઈ પ્રમુખ બની શકો છો, ઉપપ્રમુખ બની શકો છો, અથવા આપ સરકારી નોકરીની અંદર આપણું પ્રમોશન થઈ શકે છે। તે તમારો માસ છે 5મો મહિનો, એટલે મે માસ તમારા ઉપર મોટી જવાબદારી ચોક્કસ રીતે આવશે। એ જવાબદારી તમારા માટે લાભદાયી બનશે અને સ્થળ પરિવર્તન થવાના પણ અહીંયા યોગ નિર્માણ થઈ રહ્યા છે। પણ જ્યારે સ્થળ પરિવર્તન કરશો એ તમારા માટે લાભકારક ચોક્કસ બનશે। મિત્રો, હવે ત્રીજી મહાભવિષ્યવાણીની વાત કરીએ તો એ બનવાની છે જાન્યુઆરી માસમાં અને જૂન મહિનામાં। આ 2 માસની અંદર આપને ખાસ કરીને સાવધાની રાખવાનો આ માસ છે। પહેલો મહિનો અને જૂન માસની અંદર કઈ રીતે સાવધાની રાખવાની છે કે આ પુરુષો અથવા સ્ત્રીઓ તો આપના વિવાહિક જીવન સિવાય આપ અન્ય સંબંધ બાંધશો તો આપને મોટું નુકસાન થશે। એટલે એમ કહી શકાય કે આપની માટે
કોઈ પણ પ્રકારના આરોપ લાગી શકે છે અને આરોપની અંદર આપના જીવનમાં, આપના સમાજમાં માન સન્માનમાં ઠેસ પહોંચી શકે છે, આપના બિઝનેસમાં મોટું નુકસાન થઈ શકે છે, આપની યશ કીર્તિમાં ઠેસ પહોંચી શકે છે, આપને દગો ફટકો થઈ શકે છે. પછી આ પુરુષ હો તો સ્ત્રી તરફથી આપણે સાવધાની રાખવાની છે. સ્ત્રીના કોઈ એમ કહી શકાય કે ફસાઈ ન જાઓ, અથવા આપ સ્ત્રી છો તો પુરુષની ખોટી માયાજાળમાં ફસાઈ ન જાઓ, એની સાવધાનીના માસ છે. એટલે આરોપથી બચવાના માસ છે. અને કોઈ સંગત દોષમાં આવી ન જાઓ, અને સંગત દોષમાં આપની માથે કોઈ પણ પ્રકારના આરોપ ન લાગે, એની સાવધાનીના માસ છે. ચોક્કસ મિત્ર સાથે પ્રેમ રાખવો જોઈએ, પણ એવા મિત્રોથી આપણે દૂર રહેવું જોઈએ જે સમાજ માટે અકલ્યાણ હોય, જે ધર્મ સાથે ન ચાલતા હોય. આવા મિત્રોની સંગત દોષથી આપણે બચવું જોઈએ. આપની માથે આરોપ આવશે તો આપને જેલમાં ન જવાનો વારો આવે, એની પણ સાવધાનીના 2 માસ છે. એટલે આપ જેટલા સાવધાન થશો તમારા માટે ઉત્તમ છે, નુકસાનથી બચી જશો. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને ચોથી ભવિષ્યવાણી. તો ચોથી ભવિષ્યવાણી છે એ ખાસ કરીને 8મા મહિનામાં છે અને સપ્ટેમ્બર માસમાં છે. તે તમારા માટે મિત્રો ઉધારીથી બચવાનું છે, આપને શેર બજારથી બચવાનું છે. મેં પહેલા જ વાત કરી કે હું સાવધાની કહીશ જેનાથી આપ નુકસાનથી બચી શકો. સાથે મિત્રો બીજા વિડીયા પણ તમારી સમક્ષ મૂકીશ 2026ના, જેમાં સંપૂર્ણ આપણે ચર્ચા કરશું. પણ આ 5 મહાભવિષ્યવાણી ખાસ કરીને લખી લેશો. આ 2 માસની અંદર પૈસાની લેતી દેતી વખતે આપણે સાવધાની રાખવી જોઈએ. આપ પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપણે સાવધાની રાખવી જોઈએ. શેર બજારથી આ 2 માસમાં દૂર રહેવું જોઈએ. અને શેર માર્કેટનું કરતા હોય તો આપને ખૂબ વિચારીને આગળ વધવું જોઈએ. આ 2 માસ છે એ તમારા લેવડ દેવડમાં નુકસાન ન કરે તેની ખાસ કરીને સાવધાની રાખજો. મિત્રો, વ્યવહાર કરવો ખૂબ જરૂરી છે, પણ આપના પૈસા ફસાઈ ના જાય તેની સાવધાની રાખવી જરૂરી છે. વિશ્વાસુ વ્યક્તિને પૈસા દેશો અથવા વિશ્વાસ રાખીને પૈસા દેશો, તેમાં પણ સાવધાનીથી આપણે બચી જઈએ છીએ. ઘણી વખત આપણે સાંભળ્યું હોય કે અમારા પૈસા છે ઘણા બધા વ્યક્તિએ ખોટા કર્યા છે, એ પૈસા પાછા આવતા નથી. અમે ઉધારમાં દીધા છે પણ એ પૈસા પાછા આવતા નથી. તો આ 2 માસની અંદર આપણે પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને 5મી મહાભવિષ્યવાણીની. તો એ એજ્યુકેશન માટે છે. આપ કોઈ પણ પ્રકારની સરકારી અથવા પ્રાઇવેટ પરીક્ષાની તૈયારી કરો છો તો તેમાં આપને સફળ થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે એ 2 માસ કયા છે મિત્રો? તો એ ખાસ કરીને નવેમ્બર માસ અને ડિસેમ્બર માસ. આ 2 માસ છે તમારા ઉત્તમ જવાના છે પરીક્ષા માટે. આપ શિક્ષક છો તો શિક્ષકમાં પણ આપનો દરજ્જો વધવાનો છે, અથવા એમ કહી શકાય કે આપની સ્કૂલ છે તો સ્કૂલની અંદર પણ આપને પ્રમોશન મળી શકે છે. આપના એજ્યુકેશનની અંદર વિદેશમાં આપને ભણવાની ઈચ્છા હોય, વિદેશમાં આપ જવાની ઈચ્છા રાખતા હો તો ત્યાં પણ આપનું પરિણામ સારું આવી શકે છે. સાથે આપ મહેનત કરી રહ્યા હતા પણ મહેનતનું પરિણામ આપને દેખાતું ન હતું, આ 2 માસમાં મહેનતનું પરિણામ દેખાશે. આપના એજ્યુકેશનમાં લાભ થશે. મિત્રો, આજે તમારી સમક્ષ 5 મહાભવિષ્યવાણી રાખી છે માસ પર્યંત, અને આવી જ ચર્ચા તમારી સમક્ષ કરતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.